તો આજે આપણે સરસ મજાનું દાણા મુઠિયાનું શાક કરવાનું છે। તો ઊંધિયાને પણ ટક્કર મારે એવું સરસ મજાના મુઠિયા બનાવી અને દાણાને એડ કરીને સરસ મજાનું આપણે શાક બનાવીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આપણે છે ને દાણા મુઠિયાનું શાક કરવા માટે સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવીશું। તો આ મુઠિયાને છે ને આપણે તેલમાં નથી તરવાના। તો મેં છે ને 1 બાઉલ મેથી લીધી છે અને એની જોડે એટલી જ મેં કોથમીર 1 બાઉલ લીધી છે અને આદુ અને મરચાંની પેસ્ટ છે એ 1 ચમચી આપણે એડ કરશું। આપણે લાઈટ જેટલી જ હળદર એડ કરશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું મરચું। આ મુઠિયા છે ને આપણે ખટમીઠા બનાવવાના છે તો આપણે 2 ચમચી ખાંડ એડ કરશું અને અડધો આપણે લીંબુનો રસ પણ એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। આપણા મુઠિયા છે ને એકદમ સોફ્ટ થાય એટલા માટે આપણે થોડા જ ખાવાનો સોડા એડ કરશું। આપણે છે ને 1 બાઉલ ચણાનો લોટ એડ કરશું અને આપણે ચણાનો લોટ કર્યો એટલો જ આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરશું। આ બધી વસ્તુને છે ને હાથથી મિક્સ કરી લઈશું। આપણે કોથમીર અને જે મેથી એડ કરી છે એમાં પાણીનો ભાગ હોય છે તો આપણે પાણી પછી જ એડ કરવાનું। જે મિક્સ લોટ ભેગું મિક્સ કરીને પછી આપણે થોડું જ પાણી એડ કરશું। હવે છે ને આપણે પ્રોપર મુઠિયાનો સરસ લોટ બંધાઈ ગયો છે તો આપણે હાથ તેલવાળો કરશું અને મુઠિયા વાળશું એટલે હાથમાં છે ને ચણાનો લોટ ચીપકે નહીં। તો આ રીતે આપણે નાના નાના સરસ મજાના મુઠિયા વાળશું। તો આ મુઠિયાને છે ને આપણે તેલમાં નથી તરવાના। આપણે જ્યારે શાક એડ કરી અંદર ચડતું હોય ત્યારે જ આપણે એડ કરી દેવાના છે। ઓછા તેલમાં જ આપણે આ શાક બનાવવાનું છે। તો આ રીતે આપણે સરસ મજાના બોલ જેવા જ મુઠિયા વાળી લઈશું। આપણે છે ને બધા મુઠિયા સરસ વારી લીધા છે તો હવે છે ને આપણે દાણા મુઠિયાનું શાક કરવા માટે આપણે કુકરમાં થોડો વઘાર કરી લઈએ। આપણે છે ને એક કુકર ગેસ ઉપર ચડાવી દીધું છે ને ગેસની ફ્લેમ છે ને ચાલુ કરી દીધી છે। તો 2 ચમચા જેટલું આપણે તેલ એડ કરશું। તો મેં છે ને સિંગ તેલ લીધું છે અને અડધી ચમચી આપણે જીરું એડ કરશું। આમાં છે ને આપણે નોર્મલ જ આપણે મસાલાનો ઉપયોગ કરશું। તો આપણે આમાં ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, બાદિયાનો કાંઈ પણ ઉપયોગ નહીં કરશું તો પણ ટેસ્ટી સરસ મજાનો આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું। થોડી આપણે હિંગ એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે લસણ ખાંડેલું છે ને તેને પણ એડ કરી દઈશું। જો લીલું લસણ હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકાય અને 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ છે તેને પણ આપણે વઘારમાં એડ કરશું। આ બધું છે ને આપણે તેલમાં સાતરી લઈશું। પ્રોપર સરસ મજાનું આપણું લસણ, આદુ મરચાં સતરાઈ જાય પછી આપણે 1 ટમેટાની પ્યુરી એડ કરશું અંદર। અને આમાં જ આપણે થોડા મસાલા કરી લઈએ। તો 1 ચમચી આખી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને હળદર અડધી ચમચી એડ કરશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને સ્વાદ અનુસાર આપણે નિમક પણ એડ કરી દઈએ। આપણે છે ને આ બધા મસાલા એડ કર્યા છે ટમેટા ભેગું તો આપણે છે ને 1 મિનિટ સુધી સરસ મજાનું તેલ છૂટે ત્યાં સુધી સાતરશું આ રીતે અને પછી આપણે દાણા એડ કરશું। જો પ્રોપર સરસ તેલ છૂટવા લાગ્યું છે હવે છે ને મેં છે ને 1 બાઉલ ભરીને તુવેરના દાણાને ફોલીને રાખ્યા છે। તો આ દાણા છે ને આપણે ગ્રીન હોય ને એ જ વધારે પાસ કરવાના અને કોઈ ખરાબ દાણા હોય તો આપણે કાઢી લેવાનું। તો આ દાણા છે ને મેં ધોઈ ચોખ્ખા કરીને રાખ્યા છે તેને આપણે એડ કરી દીધા અંદર જોડે।
આપણે છે ને ટમેટાને બેલેન્સ કરવા માટે આપણે થોડી જ અંદર ખાંડ એડ કરશું. હવે છે ને 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું. આપણું પાણી છે ને પ્રોપર ઉકળી જાય પછી આપણે અંદર મુઠિયા એડ કરી દઈશું જોડે જ. આપણું છે ને પાણી પ્રોપર સરસ ઉકળે છે તો આપણે છે ને મુઠિયા એડ કરતા જશું અંદર જ. મુઠિયા એડ કર્યા છે તો આ રીતે થોડી વાર હલાવી લેશું, મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ કરશું. આપણે છે ને કુકરમાં પ્રોપર 3 સીટી થઈ એટલે મેં ગેસ બંધ કરી દીધો છે અને પછી થોડી વાર છે ને હવા રિલીઝ થાય ને પછી આપણે કુકર ખોલશું. કુકરમાં પણ એકદમ સરસ આપણે શાક થઈ ગયું છે દાણાને મુઠિયા એડ કરીને. જો અને રસો પણ એટલો સરસ છે અને મુઠિયું પણ હું તમને કાપીને બતાવું. તો જો આપણા મુઠિયા પણ એકદમ સોફ્ટ સરસ તૈયાર થયા છે. તો આ રીતે આપણે મુઠિયા દાણાનું શાક કરી શકીએ, કારણ કે આમાં છે ને આપણે તેલવાળા મુઠિયા નથી કર્યા, તેલમાં તળીને નથી કર્યા, આપણે એમનામ જ વરાળમાં સરસ મજાના બાફીને કર્યા છે. તો પણ એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટી એવા આપણા મુઠિયા અને દાણાનું શાક એટલું સરસ તૈયાર થયું છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી. હજી આમાં થોડો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય. મેં અત્યારે ગરમ મસાલો નથી એડ કર્યો, નોર્મલ જ રાખ્યું છે. આ શાકને છે ને આપણે થેપલા, પરોઠા કે રોટલીની જોડે જમવામાં પણ સર્વ કરી શકાય તેવું ટેસ્ટી સરસ મજાનું આપણું શાક બન્યું છે. તો આ શાકને છે ને આપણે સર્વ કરશું. શિયાળામાં જ્યારે કંઈ આવું ઊંધિયા જેવું ખાવાનું મન થાય તો આપણે આ રીતે ઊંધિયાની કડાકૂટ ન કરવી હોય તો આવી રીતે દાણા મુઠિયાનું પણ શાક કરી શકાય. અને તેલમાં તળ્યા વગર એકદમ ટેસ્ટી એવા સરસ આપણે રૂ જેવા પોચા મુઠિયા પણ બનાવ્યા અને દાણા પણ અંદર એડ કરીને સરસ મજાનું આપણે ટેસ્ટી ફૂડ શાક બનાવ્યું છે. જો મારે આ દાણા મુઠિયાના શાકની રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.